નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની મુખ્ય સેવિકા પદ માટેની જે ભરતી આવી છે એની સત્તાવાર જાહેરાતને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આપણે આખી વાતને બરાબર સમજવા માટે કઈ કઈ બાબતો પર ધ્યાન આપીશું? સૌથી પહેલાં તો ભરતીની જાહેરાત, પછી જગ્યાઓ કેટલી છે એ જોઈશું, એના પછી શૈક્ષણિક લાયકાત શું જોઈએ, ઉંમર કેટલી હોવી જોઈએ, અને છેલ્લે સૌથી અગત્યનું, પરીક્ષા કેવી હશે અને એનો સિલેબસ શું છે. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ ભરતીમાં સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ હોય છે એની તારીખો. જો તારીખ જ ચૂકી જાય તો પછી બાકીની બધી માહિતી નકામી. એટલે ચાલો સૌથી પહેલા જાહેરાત અને એની અગત્યની તારીખો પર એક નજર નાખી લઈએ. જુઓ, આ જાહેરાત છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી. મુખ્ય સેવિકા વર્ગ 3 માટે. પંચાયત સેવામાં આ એક બહુ જ જવાબદારીવાળી અને મહત્વની પોસ્ટ ગણાય છે. એટલે જે લોકો આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે એમના માટે આ એક સુવર્ણ તક છે એમ કહી શકાય. ખાસ નોંધી લેજો, ફોર્મ ભરવાની શરૂઆત 18 એપ્રિલથી થશે અને છેલ્લી તારીખ છે 9 મે 2026. અને હા, ફી ભરવા માટે પણ છેલ્લી તારીખ 9 મે જ છે. એટલે બધું છેલ્લી ઘડી પર ન છોડતા સમયસર ફોર્મ ભરી દેવું વધુ સારું. ઓકે, તો તારીખો હવે આપણને ખબર છે. હવે મનમાં બીજો સવાલ એ આવે કે જગ્યાઓ કેટલી છે, કારણ કે એના પરથી જ સ્પર્ધાનો અંદાજ આવે છે. ચાલો હવે જગ્યાઓની વિગતો જોઈએ. તો મુખ્ય સેવિકા પદ માટે કુલ જગ્યાઓ છે 169. જી હા, 169. આ 169 જગ્યાઓમાંથી 11 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અને 3 જગ્યાઓ માજી સૈનિકો માટે અનામત રાખવામાં આવી છે. પણ આ અનામતનો નિયમ થોડો અલગ છે. ચાલો એને સમજીએ. હવે સમજવા જેવી વાત એ છે કે આને હોરિઝોન્ટલ રિઝર્વેશન એટલે કે આડી અનામત કહેવાય. એનો સીધો મતલબ એ છે કે ધારો કે કોઈ દિવ્યાંગ ઉમેદવાર જનરલ કેટેગરીના મેરિટમાં આવે છે તો એમને જનરલ કેટેગરીની સીટ જ મળશે. એમના માટે કોઈ અલગથી કોટા નથી. બસ એમની જે તે કેટેગરીમાં જ એમને પ્રાથમિકતા મળે છે. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, શૈક્ષણિક લાયકાત. મતલબ કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે? આ પોસ્ટ માટે અરજી કરવા તમારી પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી આ 5 વિષયોમાંથી કોઈ એકમાં બેચલર કે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. હોમ સાયન્સ, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન અથવા તો સોશિયલ વર્ક. અહીં તમે જાહેરાતમાં લખેલો મૂળ ફકરો જ જોઈ શકો છો. આ એટલા માટે બતાવ્યું છે જેથી કોઈપણ જાતની ગૂંચવણ ન રહે. બોર્ડે જે શબ્દો વાપર્યા છે એ જ અહીં છે, જેથી તમે ખાતરી કરી શકો કે તમારી ડિગ્રી માન્ય ગણાશે કે નહીં. ડિગ્રી તો ખરી જ, પણ એની સાથે બીજી 2 વસ્તુઓ પણ જરૂરી છે. એક તો કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને બીજું ગુજરાતી અથવા હિન્દી કે પછી બંને ભાષાનું સારું જ્ઞાન હોવું જરૂરી છે. લાયકાતની વાત થઈ ગઈ. હવે આવે છે બીજો મોટો ફિલ્ટર પોઈન્ટ, વય મર્યાદા. ચલો જોઈએ કે ઉંમર કેટલી હોવી જોઈએ અને કોને કેટલી છૂટછાટ મળે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે 9 મે 2026ના દિવસે તમારી ઉંમર 37 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ જનરલ કેટેગરી માટે છે. પણ હા, અલગ અલગ કેટેગરીમાં છૂટછાટ પણ છે. અહીં તમે જોઈ શકો છો કે મહિલા ઉમેદવારો માટે લગભગ બધી જ કેટેગરીમાં ઉંમરમાં સારી એવી છૂટછાટ છે. જેમ કે જનરલ કેટેગરીની મહિલાઓ માટે 5 વર્ષ, અનામત કેટેગરીની મહિલાઓ માટે 10 વર્ષ. પણ એક વાત ખાસ યાદ રાખવાની કે કોઈપણ સંજોગોમાં મહત્તમ વય મર્યાદા 45 વર્ષથી વધુ નહીં હોય. સારું, તો લાયકાત અને ઉંમર આ બંને માપદંડ તમે પૂરા કરો છો. તો હવે આવે છે મુખ્ય પડાવ, પરીક્ષા. ચાલો હવે જોઈએ કે પરીક્ષાનું માળખું કેવું હશે અને શું વાંચવાનું રહેશે. પરીક્ષા માટે તમને 3 કલાકનો સમય મળશે અને કુલ 200 માર્ક્સનું પેપર હશે. આ 200 માર્ક્સ અલગ અલગ વિષયોમાં વહેંચાયેલા છે. આ ચાર્ટ પરથી એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, કુલ માર્ક્સમાંથી અડધા એટલે કે 100 માર્ક્સ તો ફક્ત તમારા ટેકનિકલ નોલેજ એટલે કે જોબને લગતા વિષયોના છે. આના પરથી જ ખબર પડે કે તૈયારીમાં સૌથી વધુ ફોકસ ક્યાં કરવાનું છે. બાકીના 100 માર્ક્સમાં બીજા બધા વિષયો છે. અને હા, જે જનરલ અવેરનેસવાળો 35 માર્ક્સનો વિભાગ છે એને હળવાશથી ન લેતા. એમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, પંચાયતી રાજ અને કરંટ અફેર્સ બધું જ આવી જાય છે. એટલે એની તૈયારી પણ વ્યવસ્થિત કરવી પડશે. અહીં એક બહુ જ મહત્વનો નિયમ છે જે ધ્યાનમાં રાખવાનો છે. મેરિટ લિસ્ટમાં તમારું નામ આવે એ માટે તમારે ઓછામાં ઓછા 40% માર્ક્સ તો લાવવા જ પડશે. આ નિયમ બધી જ કેટેગરીને લાગુ પડશે. અને છેલ્લે બોર્ડ તરફથી
એક ખૂબ જ જરૂરી સૂચના અને ચેતવણી પણ છે. કોઈપણ વ્યક્તિ જો પૈસા લઈને નોકરી અપાવવાની લાલચ આપે તો એવા લોકોથી સાવધાન રહેજો અને કોઈપણ પ્રકારની છેતરપિંડીનો શિકાર ન બનતા. તો આ હતી મુખ્ય સેવિકાની ભરતી અંગેની તમામ જરૂરી માહિતી. બધી વિગતો હવે આપણી સામે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ તકને સફળતામાં કેવી રીતે ફેરવવી? આ સરકારી નોકરી માટેની તૈયારીની સાચી દિશા શું હોવી જોઈએ? સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરો.